આદિવાસી પરિવારોના ઘર અને જમીન પોતાના નામે કરાવવાની માંગ સાથે જન આંદોલનના મંડાણ। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી। હું ડિમ્પલ નાયકા નવસારીની રહેવાસી છું। આદિવાસી સમાજમાંથી આવું છું। આજે અમારી જે રેલી કાઢવામાં આવી છે એ બિલકુલ નોન પોલિટિકલ પહેલા તો રેલી છે અને અમારો એક જ એમ છે કે જે આદિવાસીઓ આ દેશના મૂળ માલિક છે, વર્ષોથી અહીંયા વસતા આવેલા છે, એ આદિવાસીઓને રસ્તાઓના નામે કે મોટા મોટા પ્રોજેક્ટોના નામે જે ઘર વિહોણા કરવામાં આવે છે, અમારો આદિવાસી સમાજ હવે જાગી ગયો છે। અમે અમારી એક પણ ઇંચ જમીન કોઈ પણ ને આપવા નથી માંગતા। અમે વર્ષોથી અહીંયા વસતા આવેલા છે અને આજે સરકારનું જે કાવતરું છે, જે 100% જમીનમાંથી 70% જમીન પડાવીને જે 30%માં આદિવાસી સમાજને વસાવવાનું, તો એ અમે કત્યાય થવા નહીં દેશું અને આજની રેલીનું જો યોગ્ય પરિણામ નહીં આવે તો અમે રસ્તાઓ બંધ કરવા સુધીની તૈયારી રાખીએ છીએ। ઇલેક્શનને આ સામાજિક પ્રોગ્રામ છે એટલે ઇલેક્શનનું ખ્યાલ નથી કેવું પરિણામ રહેશે તે। કમલેશ પટેલ, આદિવાસી જનજાગૃતિ સમિતિ, નવસારી। આજે નવસારીમાં આદિવાસીઓનું જન આંદોલન હતું। એમાં આદિવાસીઓના મુખ્ય 3 મુદ્દા હતા કે વર્ષોથી જે આદિવાસીઓ જે જગ્યા પર રહે છે એ જગ્યા એમના નામ પર થવી જોઈએ। બીજો મુદ્દો હતો કે જે ડિમોલેશન થવાનું છે નવસારીમાં, જે રસ્તાની આજુબાજુમાં આદિવાસી સમાજના ઘરો છે, જો એ ઘરો ડિમોલેશન પહેલાં તોડશો તો એ બિચારા ક્યાં જશે? તો અમારી માંગણી એવી છે કે ડિમોલેશન પહેલાં એ લોકોને પ્રાથમિક ધોરણે કાયમી રહ્યો વસવાટ કરી શકે એવા ઘરો બનાવીને આપો, ત્યારબાદ જ ડિમોલેશન કરો। અને ત્રીજો મુદ્દો છે કે અમારા આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રોજેક્ટ કે કંઈ પણ લાવો તો આદિવાસી સમાજને વિશ્વાસમાં લઈને પછી જે પ્રોજેક્ટ લાવો એ અમારા સમાજની માંગણી છે। અને આ માંગણીનો જો અમારા મહિનાની અંદર તમે યોગ્ય જવાબ નહીં આપ્યો તો આનાથી ઉગ્ર આંદોલન થશે એવી આપને મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ।